હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય ખોયામાં. તો વાગી ગયા છે સવારના 6:45 અને અમે બધા ઉઠી ગયા છે. આજ તો જો કે મોડા ઉઠ્યા કેમ કે આજે રક્ષાબંધન એટલે એક્સરસાઇઝ તો કરવાની હોય નહીં. મમ્મી જો કે 4 વાગ્યાની ઉઠી ગઈ, હું 7 વાગે 6:45 ઉઠી. પપ્પા તો જીવતા છનોઈ બદલાવ્યા જ બધાને બ્રાહ્મણો 9 વર્ષ જય પરશુરામ બધાને અને મહાદેવ હર હર બધાને હાર્દિક શુભકામના. જાજા જાજા કરી નાના હોય એને બધાને આશીર્વાદ, મોટાને બધાને પ્રણામ. જો ઉઠી તો ગયા જ છીએ, હું તો ઉઠી જ ગઈ હતી. એને મહાદેવ બધું કોમ્પ્લેટ કરી આવી. હવે તો મારે જવું માર્કેટે ફૂલ લઈ આવું અને બેન કે ફ્રૂટ સ્ટાર્ટ કરજો તો બધું ફ્રૂટ લઈ આવું એટલે જાઉં તો મહાદેવે. અને આજે તો પૂનમ છે એટલે પપ્પા જશે માટે પૂનમ ભરવા. પહેલાં જનોઈ બદલાવશે, પછી રક્ષાબંધન રાખડી બાંધશે અને પછી જશે માટે માની પૂનમ ભરવા. એટલે આજ તો આખો દિવસ બીજી જ રહેવાના હતી, પણ તોય તમને દેતા રહીશું અપડેટ. તો આજ છે રક્ષાબંધન, બધાને હેપી રક્ષાબંધન. અને આજ તો અમારે જો કે ત્રણ આમ જોવા જાઓ ને તો અમારે એક દિવસે આજ રક્ષાબંધન છે, પૂનમ છે, આજ જનોઈ બદલાવાની હોય અને આજ અમારા મોટા દાદાની તિથિ હોય છે. ચાર વસ્તુ કેમ કે અમારા હર રક્ષાબંધન બાપુની તિથિ હોય અમારે પ્રેમ એટલે અમારા દાદાના પપ્પા એટલે અમારા મોટા દાદાની પ્રેમશંકર બાપાની આજ તિથિ છે. તો વાગી ગયા છે 7:30 ને પપ્પા ઉઠી ગયા. મહાદેવ ડેડી હેપી રક્ષાબંધન. બડે વાગી ગયા છે 8:30 અને જનોઈ બદલાવાનું મુહૂર્ત અત્યારે 8:30 થી 9:30 છે. એટલે જો એના પપ્પાને હું જનોઈ બદલાવા જઈ એટલે તમને બધાને બતાવું કે હું જનોઈ કઈ રીતે બદલાવી છે. ચાલો તમને બતાવીશ. ચાલો જો પપ્પાએ ટી શર્ટ નથી પહેર્યું એટલે બતાવીશ નહીં તમને. જો આમાં છે ફૂલ, મીઠાઈ અને જનોઈ, કેમ કે સૂર્યદાદાને અર્ઘ આપીને પછી જનોઈ બદલાવાની હોય. ચાલો ચાલો જનોઈ બદલાવી દઈએ પપ્પા. સરોજ પપ્પાને ઘરે આવી ગઈ રાખડી બાંધવા. સરોજ પપ્પાને રાખડી બાંધે છે અત્યારે. મેહુલ પહેલો બેઠો અને ફુવા બેઠા. રાખડી બાંધે સરોજ પપ્પા. સવારથી ચાલુ થઈ જતું હશે ને 5 વાગે. મહાદેવ હા હું પછી શું કરું કમલેશમાં નિરાત બૈરાની સોસાયટીના કરી આવે ને કારણ કે સંઘાર કરવા પછી નિરાતે જો નિરાતે આ શું સુખી રાખે. એટલે ગોપીની રાખડી અને મીરાની રાખડી અને ઓલા પછી ગોપી. તો હવે શું કરું તો બાંધો બાંધી દે એમ નથી કેતો એ તો બાંધી દે. હવાની રાખડી હોય ભૂલી ગયો કેમ લાવી આપણે શું કહેવાય કૃષ્ણની તો ધ્રુવને દેવી પડે ને એવું નથી, હું નજર લેતી જઉં. તું જામણી આવે, હા. હા રેડ ના મેહુલ તું આમ તો ઘરે આવીશ જ કૃષ્ણ પર રાખડી બંધાવા હા બરોબર ત્યાં તાર મમ્મીને લઈને આવીશ ને તો બાઈક લઈ હા તે કૃષ્ણ તને બાંધી છે મેળ બે લાગો દે દે કીધું મેળ બે લાગો દે દે કા ભાઈના આશીર્વાદ. ચલો ભાઈ, અમારે ગોપીબેનની ને મીરાબેનની રક્ષા અમારે સરોજ બાળા બાંધે વંશભાઈને. ફર્સ્ટ ક્લાસ. હાથ લઈ લે વંશભાઈ જરાક. હા બંધો વડે રાજા શું કહેવાય કમલેશકુમાર? શાસ્ત્રી હવે બેઠા. શાસ્ત્રી પણ આલા ફાઈટા હમણાં હાલવાનું બંધ કરી દીધું લાગે શાસ્ત્રીજી. હે એ શાસ્ત્રીજી હાલવાનું બંધ કરી દીધું લાગે. ચલો ફૈબા હવે ભત્રીજાને એની ગોપી દીદી અને મીરા દીદીની રક્ષા બાંધે છે બરોબર.
બોનું બે એની આગે છે એટલે આવી ન શકે એટલે એના ફાઈબા બાંધે છે. બદલાવી પપ્પા ફોવાને પગે લાગે છે. નામાં આવ્યા હેરે મમ્મી બાંધે રાખડી રેડી. એવું કાંઈ ના 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 જો આ છે આ રાખડી આમાં ચોકલેટ જાયજી હમી જો આ હે જાગુબાની આ હિના ફેબાની ના ભારતી ફેબાની પેલી ભારતી ફેબાની બીજી હિના ફેબાની અને ત્રીજી જાગુ ફેબાની હાલો બાળાએ બાંધી દીધી જો આ સરસ પ્રમાણે સાદાબાની હા બાંધી દીધી હે આ બબ્બુ ને પપ્પાને બાંધે બધી ફેબાની રાખડી गिफ्ट हमारी दी है तुम देखो नहीं देखा ચોકલેટ હા હિના ફેબાની એના પૂરા ભાભી રાખડી મોકલાય પછી મમ્મી ભાભી હિના ફેબા મોકલે એના ફેબાને એકની જ ભાભી હું બીજા કોઈને વાલી નથી એટલે એના બાને એકને વાલી છું એટલે મોકલે આ જાગો ફેરવાની. હા ભાઈ હોવાવાળાને કરો હે ભાભીને નથી કરવા એના બેન એકને કરવા ભાભીને ઓલું જ પહેર રાખ્યું પીતાંબર જ આમ સાઈડમાં ઊભું રહ્યો બેટા એટલે દેખાય હા પપ્પા ચોકલેટ માવો ખાધો હે ને મીઠું મોટું સવારમાં કરાવી દીધું મેં જો ચાલો હે ને બેન રાખડી બાંધે વંશભાઈને બેન તાર રાખડી બતાય और का जीनो दी गेमी રેજો કેમ હરખી દેખાતી નથી હા બસ હવે દેખાણી કાના ને રાધાજી વાળી હે ગાડી વાળી ગાડીમાં બેસી જાય હા એવું છે. વાહ ટચા કપીટા લે બાજે પણ વાલો તો હોય ને હા અહીંયા બંધાય બધાની બાંધી દે પછી આખો હાથ ભરી દે બેનને બાંધે પેલા રાખડી તો મહાદેવની પૂજા થઈ જાય ને તો હુકડી કરી નાખું પછી તમે જાઓ હે બેટા લોહી જામ થઈ જાય ને બધી તકલીફ એને तो भाई આટલી તો હે राजा मन मान जो પછી ડીલી કરી નાખે બેટા પછી ડીલી કરી નાખે લાવો આટલી હવે राजा હવે આગળ બધી બાંધી દે ને આગળ આ બધી પાછળ ઈ તો આ તો એને આગળ કેવું હા राजा मन मान जो હમ. ये काम मारा ओए पानी नानो ज पड़ी तने રાજાને અડાડી દે અડાડ દે અડાડ હાથ અડાડ હે? મને અત્યારે વિચાર આવ્યો વિષ્ણુ ભગવાન પૂજા કરતા કરતા. હા બોલો તને હા બોલો હે મુનો બેને કોઈ રાખડી દે राजा મહાદેવ મહાદેવ આવું હું કેમ કરું હાલો આવું જ મારી ચાલો બેન આરતી ઉતારે છે વંશભાઈની આરતી ઉતારો મેરે બ્રો કી ઓલું નક્કી દે હા વજની હું બેન છું વીરા રાખજે મારી વીરો મારો જીવથી વાલો જો ચોકલેટ ઉડાડે વીરો બસ आई को तो શું દીધું કે ચોકલેટ ચોકલેટ रुपया સો રૂપિયા દીધા જો કે વહી તો વહી તો મહાદેવ મહાદેવ જો મેહુલ પેલા ને બાંધ દે દીવો ચાલુ જ છે તાને હા હા તો હવે તમે છૂટા બેઉ રાખડી લઈ જાય હા હા, તો હું ઘરે જાઉં? જો. તમે ઘરે જાઓ હા. હું વ્યવસ્થા કરું હું પછી આવું બરોબર જો મેહુલ આવ્યો હે રાખડી બાંધવા બબુને બીજી લઈ લે ને બેટા એ રહ્યો એમ
જો મેહુલભાઈ રાખડી બાંધતો આવ્યો બેન ભાઈ લે મેહુલ વાલો તો ચાકા પડ્યા મેહુલ મેહુલભાઈ લો એક આવે છે એટલા બધા પાંડુડોમાં નહીં બાકી કોઈ આવતું નથી રાખડી બંધાવે મેહુલભાઈ લો આવે ખાઈ જાય કી હા બસ સારું ચાલો હાલ બાબુ તારી ચાલો મારી બાબુ રાખડી લાવતો હોય બાબુબેન કાનાને ને રાધાજીને બે રાખડી બાંધ હા ભાભી રાખ હા આજ તો આવે ને બધાય જે લડ્ડુ ને બાબુ રાખડી બાંધે છે કેમ કે કપાળમાં નથી કરતા અમે હા તારે કૃષ્ણ દેવાની હે લાલા હા એક જ મિનિટ એક ઓલું કરી લે ને લડ્ડુ ને દીદી બેન માન ભાઈ માને છે ને એટલે રાખડી બાંધે કપાળમાં ચાંદલો ન કરતા કેમ કે લાલ લાલ પછી નીકળતું જો લડ્ડુ છોકરા બહારની વિદેશની અહીંયાની મમ્મી તો બહારની છે બહારની હે બહારની આવી લઈ આવતા હોય મનોજપુર મસ્ત કથા જો હવે આ ભાભી રાખડી બાંધશે ખાલી બસ પછી બાંધી બોડી બોડી બનાવ થોડી છે ખાવાનું ચોકલેટ ખવડાવીને તુલસીને પાન લઈ જાવ બસ તુલસીને પાન લેતો હોય તો બેટા મારો ભાઈ કિન્નો જોઈ મારી દીદી ચચે જ ખાય ચચેત લડ્ડુ ચચેત ખાય વસ્તુ સાઈડ મારીને બેટા આ ગોરે ને કિન્નો જોઈ રેજો બહુ હા લો હવે ટકાટ રાધાજીનો આજ મારો કાનો કેવો લાગે પીળા વાઘા કેમ કે એના ફેવરિટ વાઘા હે ને આજ જો આ પણ આને કોણ ચાલુ કરી દીધી હા માર કરવાની છે આ પણ ચાલુ કરીને આવ્યો હે કીટી અરે ના ફબાઈ રાખડી મોકલાવી ભાભી રાખડી બહુ ભાભીને જ કરવા ભાભી કરે કૃષ્ણનો ભાઈ આવ્યો છે તો કેક કરી લેવો રાખડી ચાંદલો હે માં ગાંધીનો હાલ 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 સારી હાલ ભલે જોયે છે હાલ 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 આખી જા હાલે લે ચા ગાંડ એને એમ કે મને કંઈક કરે ચાલ લે ને બાબુ જો બેન રાખડી બાંધ હાલે આ ચોકલેટ ખવડાય માધવજી આવી ગયા જોઈ મમ્મી માધવજી જો મમ્મીનો ભાઈ હે ને કા મમ્મી અમારા મામાને ઘરે આવી ગયા ઓકે મામા એક નંબર ઉપર રાખજો હા ચાલો ભાઈ ભત્રીજાને રાખડી બાંધે જો મહાદેવનો અભિષેક કરે ને પપ્પા શણગાર આજ તો શણગારના દર્શન કરાવું તમને શું પહેલાં કરો ઘી લગાવો જો ને પપ્પા આજનો શણગાર કરે શું કરો શણગારમાં આજ કરવાનું રક્ષાબંધન છે ને હા મહાદેવજી રાખડી કરો હે જો રાખડી દોરે હે ચાલો મહાદેવજીના દર્શન કરી લ્યો આજ રક્ષાબંધનના જો રાખડી દોરી હે મેં રાખડી પહેરાવી છે મહાદેવજીને બસ તો આવી ગયા છે પોણા બાર સવા બાર 15 અડધી કલાક આગળ પાછું 12:15 અને અત્યારે જવામાં શું છે કાંઈ નહીં કેમ કે અમે ચોકલેટ એટલી ખાધી ને સવારમાં તો ભૂખ નથી ને પપ્પા ગયા છે આજે માટે કેમ કે આજે પૂનમ છે અને મમ્મીમાં આવી ગઈ છે કાનાજીના હું તમને દર્શન કરાવી દઉં
જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય ખોડિયામાં. હવે કાનજી કેવો લાગે છે? મસ્ત. હેલો ગાઈસ, ચલો જમવા. જો જમવાનું તૈયાર છે પૂરી, દમ આલુ, માતાજીની જો પ્રસાદની સુખડી, મેથીના ભજીયા અને ફ્રૂટ કસ્ટર્ડ કેમ બહુ તે આજ તો જો આજ કપડાં પહેરીને બેઠા પપ્પા એટલે રિવ્યૂ લેવાય ન કઈ શર્ટ પહેરો ન હોય હું દેખાડું. કેવું શાક? સરસ. અને ભજીયા બધું સુપર. તમને ભાવે હવે મરચાં ડુંગળી બીજું કંઈ નથી નાખ્યું. ફ્રૂટ સલાડ ચાખો કેવો બનાવ્યો. રેડી ને? ચલો બેન બે ગયા જમવા. રામરસ તો શાકમાં ઓછું છે ને બેન? શાક કેવું થયું હોય? સારું. કુકર તો દેખાય તમારું. ઓલા ગાંડાને બોલાય ને ખાવા ટીવીમાં છૂટશે નહીં. હે ને? ચકાચક દમ આલુ મસ્ત ચડી ગયા બટેકા. ચાલો બધા જમવા. આજ તો ચીટ ડે ને બાબા, આજ રક્ષાબંધન એમ ને આજનો દિવસ ખાઈ લઈ પછી નહીં. ચાલો બાબાને બોલાવો. બાબા શું? હેલો ગાઈસ, તો વાગી ગયા છે સાંજના. સાંજ તો જો રાત કહેવાય. 7 વાગી ગયા છે ને રક્ષાબંધનનો દિવસ પણ આજ ધીમે ધીમે જતો જાય છે. સવારના અઠવા મહિના પહેલાંથી કે રક્ષાબંધન ક્યારે આવશે, રક્ષાબંધન ક્યારે આવશે, રક્ષાબંધન ક્યારે આવશે, અને વહી ગયું રક્ષાબંધન. એ જ કહેવાય, કેમ કે હવે 7 વાગી ગયા છે. થોડીક વારમાં રક્ષાબંધને વહી જાય છે અને 7મ 8મ હમણાં આવી જશે. તો આજ તો મેં રાખડી 3 જણાને બાંધી છે. વંશને પહેલાં તો મારા કાનજીને, પછી કાનજીને દાદાજીને, પછી વંશને અને મેહુલ પહેલાં બીજા અમને મોકલાવી દીધી હતી. બીજા તો જોકે એક જ, બાકી તો બધાને બાંધવા આવે જ, કેમ કે ભાઈને આવવાનું હોય બેન પાસે બાંધવા. હા, ન આવી શકતા હોય એ અલગ વાત છે. બાકી તો ભાઈને આવવું પડે બેન પાસે રાખડી બાંધવા. તો જેમ કે મારા પપ્પા જાય છે સરોજભાઈ બાપાએ રાખડી બાંધવા, જે મેહુલ પેલો અમારી આવે રાખડી બાંધવા, એવી જ રીતના આવવું જોઈએ. એટલે મેહુલ પહેલાં આવ્યો તો એને રાખડી મેં બાંધી હતી. બાકી જે નથી આવ્યા એમને મોકલાવી દીધી એમના ઘરે. એ જ થાય. તો જોવા જાવ તો મેં 3 જણાને જ રાખડી બાંધી છે. મેહુલ પહેલો, વંશ ને મારો કાનજી. કેમ કાનજી તો મારા પાસે જ છે, વંશે મારા પાસે, અને મેહુલ પહેલો બાજુમાં રહે છે એટલે એ આવી શકો. બાકી તો ઘણા છેટા રહે એટલે ન આવી શકે. સારું, ચાલો આજનો દિવસ અમારો વયો ગયો. બહુ ખુશીથી વયો ગયો. બહુ મસ્તી કરી. એટલે મસ્તી તો શું હોય, હવે 4 જણા હી, હવે હસી મોજ કરી 4 જણા. અમને 5મો વ્યક્તિ ગમતું નથી હવે, એવું થઈ ગયું. કેમ કે પહેલાંથી 4 જણા, હું, મમ્મી, પપ્પા, વંશ, ના 6 જણા, જો કે લડ્ડુ ને રાધાજી, અમે 6 જણા હી. 7 જણા. મારી કીટીને મેં રાખડી બાંધી. સોરી, કીટીને ભૂલી ગઈ હું, બોલ. તો મેં એને બાંધી છે રાખડી. મારી કીટીને ભાગતો તો જો કે આવ્યો નહોતો, પણ એને હું સામેથી બાંધવા ગઈ રાખડી. કાંઈ વાંધો નહીં. સારું, ચાલો. હેલો ગાઈઝ, અગર તમને મારો બ્લોગ ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. બાય બાય, રાધે રાધે.